એવું તો શું થયું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવીના વખાણ। જો વિડીયો કે આપણે સાચા અર્થમાં આદિવાસી વિસ્તારનો જે વિકાસ કરવો છે તો આવા લેભાવ કે ભ્રષ્ટાચારી લોકો છે એમાં કોઈ વ્યૂહ હોય, એમાં મારો ભાજપનો વ્યૂહ હોય કે કોંગ્રેસવાળો વ્યૂહ હોય કે પછી આમ આદમી પાર્ટીનો હોય, કોઈ પણ હોય, એને ખુલ્લો પાડવો પડે। હું કેવડિયા કોલોનીના મહાકાલી દિનેશભાઈ તડવી, જે કોંગ્રેસનો મોટો નેતા હતો, આજે નથી, પણ એના દીકરાને અભિનંદન આપું છું, રણજીત તડવીને। એની પાસે પણ આ લોકો ગયા હતા, મને ખબર પડી કે રણજીતભાઈ એમને તતડાઈ કાઢ્યા હતા કે મારા બાપ દાદાએ પણ આવી જગ્યાએ પૈસા નથી લીધા ને આ પૈસા હું ટચ ના કરું। તો આવા કોંગ્રેસમાં કેટલા સારા લોકો છે રણજીતભાઈ જેવા। તો આ જે વસ્તુ જે છે તો એક સારા લોકો રાજનીતિમાં આવે અને ખોટા લોકોને કાઢવાના માટે જે સમાજને શોષણ કરે છે, કોન્ટ્રાક્ટરોને દબડાવે છે, અધિકારીને દબડાવે છે, એ અધિકારીનું મોલ જ તૂટી ગયું છે। અને આ જે વાત કહું છું એમાં એક જિલ્લાના મોટા અધિકારીને પણ આ વાતની ખબર છે। એકતા પરેડમાં અને બિરસા મુંડા ડેડિયાપાડાના જન્મજયંતિના કાર્યક્રમમાં જે 75 લાખ જે આમ આદમી પાર્ટીના નેતાએ, મોટા નેતાએ જે 75 લાખ માંગણી કરી, એ અધિકારી ને પણ અમે મળ્યા। 3 થી 4 અધિકારી આ બધા જાણે છે, એજન્સીઓ જાણે, એજન્સીઓ તો ફફડે છે ભાઈનું નામ લેતાની સાથે।